રવિવારની સવારની શુભ શરૂઆત ઠાકોરજીના દર્શન સાથે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો આવી ગયા જે આપણે કિચનમાં, એમાં જોઈ લ્યો તમે, અદ્ભુત ઘટના ઘટતી હોય અમારા કિચનમાં. ચાની તૈયારી થાય છે અને ચાના ધોવાણાથી તો મને પ્રેરણા મળી કે હવે મારે વિડીયો પણ લેવાનો છે. મારું અંબા જય શ્રી કૃષ્ણ. શેની પ્રિપરેશન કરો છો? રોટલો વઘાર્યો છે, છાસવાળો. છાસવાળો રોટલો નાસ્તામાં. ઠંડો રોટલો પડ્યો એટલે શિયાળાની આ તો મજા છે ભાઈ. રોટલા હોય એટલે હવાના વઘારીને ખાઈ લેવાના. હે ભાઈ, ઘટે નહીં કાંઈ. અને ભાઈ આજે છે ને અમારે બહુ ઉતાવળ છે. ખાટી છાસ આપી, હા, લીલું લસણ ને રોટલો ને શિયાળાની મોજ કરો બધે. હા હો. નમક રોટલામાં નાખ્યું એટલે ધ્યાન રાખીને નાખવું પડે. મિત્રો સાવ સાચું તમને કહું, શિયાળો બહુ જાયમો નથી આ વખતે. હવે સુગંધ આવશે પડશે ને. અને ભાઈ કાલે ગયા હતા પૂજા ભાભીને ત્યાં બહુ મજા આવી. અને પૂજા ભાભીએ બહુ વાગતા સ્વાગતા કરી. મસ્ત શાક બનાવ્યું હતું, પાલક ચિપ્સ નું પરોઠા. બહુ નિખાલસ ને સરળ સ્વભાવ છે એનો, એટલે એની યાર મજા આવે ને મસ્કરીએ કરી. હું તો મારે તો બહુ મસ્કરીનો વ્યવહાર છે ભાઈ. ભાભીની સરસ રસોઈ ને વેરાયટી બધી સરસ હોય. અમે બે ભાઈબંધ જ્યારે નવરા બેઠા હોય ને ત્યારે અમે બેઠા બેઠા એ જ વિચાર કરતા હોય, ભગવાને ભલે આપણને કાંઈ ન દીધું પણ બેને છે ને સારું બૈરું આપ્યું. હે ભાઈ, બે ખાટી ગયા હો. પૂજા ભાભી આપણે વખાણ થાય અત્યારના પોરમાં. અરે થાય જ ને, ગરમા ગરમ રોટલો વઘારીને ખવડાવો કોણ ન કરે વખાણ તમારા? અત્યારમાં વખાણ થઈ જાય. એને રાતના ખવડાવે તું અત્યારના પોરમાં ખવડાવસ. બરાબર. હા, એટલે મિત્રો જોઈ તો મળી જાય ને એ સમૃદ્ધિ, અને જે હોય એના વિના ચલાવી ગયા ને એનું નામ સામર્થ્ય. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાતચીત. મિત્રો અમારા હોમ મિનિસ્ટર આવી ગયા છે. નામ જોવો તમે, છે ને ભાગ્યનો બળિયો કહેવાય આને. ગરમા ગરમ આવા ધોવાણા દેખાય છે તમને? ગરમા ગરમ રોટલો. હો ભાઈ, ઠાકોરજીના પ્રસાદમાં આજે ખજૂર પાક છે, સફરજન છે, દૂધ છે. આજે પારું એ નથી પીધું, બરાબર ને? રહી ગયું છે લેવાનું આમાંથી. ચા પી નથી, લાલ જામફળ છે, ભૂલી ગયા તમે. લાલ જામફળ છે ભાઈ, ભૂલાઈ ગયું. આ લાલ છે ને એટલે ભૂલાઈ ગયો ભાઈ. હા, લાલ જામફળ. ભાઈ ઉંમરનું કામ કરે એવું કંઈ થોડું છે તમારી ગુણે થોડા. અમે નનકાજી આ ઠાકોરજીના પ્રસાદ લઈ લ્યો ને ચાની ચૂસકી નથી મારી ને એનો પ્રતાપ છે આ બધો. ચા આવે ને પછી બધો મેળ ખાય. હાલો મિત્રો, તો હું ગરમા ગરમ રોટલાની મજા માણું છું. હમણાં ઢોકળા બોલાઈ જાય છે ને. ઢોકળા ને ભજીયા ને એવું તો બહુ યાદ આવે જીવનમાં. એના વિના છે શું? આ જગતની માલી પણ આવ્યા પછી ખબર પડી કે આવા આવા સ્વાદ અહીંયા છે. એટલે તો મારો નાથ, જગતનો નાથ, ઠેઠ વૃંદાવન મૂકીને અહીંયા આવ્યો. શું કામ? કોઈને ખબર નથી. અહીંયા સૌરાષ્ટ્રના ફુલવડા ખાવા આવ્યો. હે ભાઈ, ચાલો ઊંધિયાના મુઠિયાની તૈયારી કરું છું. આ ચણાનો લોટ લઈ લીધો છે 2 વાટકી. આ છે આખા ધાણા, આ છે મરીનો અધકચરો ભૂકો, આ છે નમક સ્વાદ અનુસાર, આ છે ગોળ ગળાશ ખટાશ વાળા છે, આ છે હિંગ, હળદર, ધાણા જીરું, આ છે લાલ મરચું, આ છે ગરમ મસાલો, આ છે ને મેથી, કોથમીર, મરચાંની ઝીણી કટકી, આ બધું સુધારીને તૈયાર રાખ્યું છે. એ બધું આપણે આમાં એડ કરી દઈશું. આ છે ખાવાનો સોડા, આટલા લોટમાં 1 પાવડું તેલ આવશે. આ છે ને પાણીની લગભગ જરૂર ન પડે, જરૂર પડશે તો 1 ચમચી આપણે પાણી કરશું. આમાં જ આપણો લોટ બંધાઈ જશે. એવો કઠણ બાંધવાનું છે મુઠિયા. લોટને આ બધું મેથી, કોથમરી બધું સરખે ભાગે હોય, 2 અડધું અડધું, એટલે સરસ મુઠિયા થઈ ઊંધિયાના. થઈ ગયો લોટ આપણો ભેગો. ઝીણી ઝીણી બોળી વારી આપણે મીડિયમ કેસે તરવાના છે. ફાસ્ટ કેસે નહીં તરવાના, નકર અંદરથી કાચા રહેશે. હવે ગોળી ઝીણી ઝીણી વારતા જશું, તરતા જશું. ઓકે, મેં ગોળીઓ વરાવો ભાઈ. અહીંયા ચૂલા ચાલુ થઈ ગયા છે. અને તમે વિચાર કરો મિત્રો, મુઠિયાની આવી હાલત કરતી હોય તો અમારી હું થતી છે. તમે અમારા ઘરના છો એટલે તમને કહું છું. એ ભાઈ, બાકી કોઈ ન કહેવાય. સમજો? થઈ ગયું છે તેલ ગરમ.
ફળફળાવી નાખ્યું મુઠિયા ને આવી હાલત છે મારી ભાઈ સમજો રજિયા સોમવારના વ્રત મેં કર્યા હતા 16 બાયા કર્યા હતા તમે નહોતા કર્યા એટલે તારા જેવી બહુ મેળી બાને. બાયા કર્યા હતા બાયા કર્યા હતા ઈ ખબર છે બાય એમ કહેતા હોય હવે તમે ઈ પૂછતા નહીં કે રજિયા સોમવાર કેમ થયો ભાઈ મેં કર્યા છે એટલે મને આવા મળ્યા છે ને હા અનાથના નાથ હે ભોળાનાથ દયા કરી દીધી ભાઈ બધાએ બૈરાવની એક જ વાત હોય અમારા ઈ હાવ ભોળા અને પછી ઈ હાજર હોય ને ત્યારે પછી બહાર જાય ને ત્યારે એટલે તમે અમારી વેતો જ નથી નહીંતર આમ હોય સમજાણું જ નહીં આ બધું ક્યાંથી આવે છે ભાઈ વર્ષોના વર્ષોથી હાલ્યું આવે છે પરંપરાગત પરંપરાગત પ્રતિષ્ઠા પરંપરા અને અનુશાસન હમણાં જો હમણાં હું ને રિયા બે ભેગા થઈને પછી તમે બોલજો અત્યારે બોલો માં થેન્ક યુ ખાવાની મજા અને જો 100% ક્રેક્સ જોઈ લો છે બધાય ખુલી ગયો છે ખુલ્લેલા જ હોય સાહેબ આને કહેવાય મુઠિયા આમ જો સાહેબ અમે લાતાજી તાજે તાજા લોટના જ રોટલા ખાય હો ભાઈ રોટલી અમારે તાજે તાજી હોય કાંઈ વાસી ન હાલે જો રિયામાં રોજ ઘંટી ચાલુ કરે ને રોજ રોટલી ઉતારે અમારે એવું તાજે તાજું રિયા કરે હો. ડબ્બો ખાઈ જવું ને તાર ભાઈને હાથ જ નવાઈ લાગી કે આજે ઘંટી ચાલુ છે ને એ રેસીપી ચાલુ થઈ એમ વ્યવહારિક વાત છે ને કાલે આપણે ડબ્બા ન બતાવ્યા મેં કીધું ભાઈ જો 2 ડબ્બા આવી ગયા છે તમે વિચાર કરી લો અમે વરસમાં 2 ડબ્બા તેલ ખાઈ ગઈ ખાલી અમાર 5 આવ્યા એનું ગયો હવારમાં ઠેકાણે પડ્યા છે તેલ 5 ખાતા નથી પીએ છે કારિયા 5 એટલે ઓછા જ કહેવાય બરોબર છે ભાઈ હવે 5 જણાના 5 બરોબર છે યાર આખા વર્ષ ઓછા હોવા જોઈએ ઓછા જોવા મેં ઈ જ કીધું હા, ઈ તો એટલે એક જ હોવો જોઈએ આપણે મિલ્કન ઉપર આવ ત્રણ જોવા જોઈએ આમ તો છે ને તેલ જ ન હોવું જોઈએ નકરું ઘી જો પછી ગોળ બાપુજી રોટલીમાં વાંધો આવે ઘીમાં જો પછી ઉઠી ગયા આપણે કા બાપુજી લોટ કરવાનું ખેંચી પડે તો ખુશ થઈ જાય કે સાદું બતાવવાનું આ તો વર્ષે ઘીના ડબ્બા મંગાવું છું ઘીના ડબ્બા મંગાવશું બરાબર કા? બધા ઉઠવાના થયા જી કા બાપુજી હા તો હું અત્યારે એને બધી આપણા ઘરમાં સ્માર્ટ હોવું આવી છે સ્માર્ટફોન ની જેમ સ્માર્ટ હોવું છે ભાઈ બધી હોવું અમારી smart. બધું ઇન્સ્ટન્ટ બધું instant. ઇન્સ્ટન્ટ રોટલી ઇન્સ્ટન્ટ શાક ઇન્સ્ટન્ટ બધું સ્માર્ટ હોવું આવી છે સ્માર્ટ હોવું ના આયા વળી પાછું ઇન્સ્ટન્ટ નું કઈ ખાયું જો શેનું ઇન્સ્ટન્ટ આવ્યું વળી ઇન્સ્ટન્ટ બધું કરશું તો ઇન્સ્ટન્ટ કાઢી ઊભી છે ને નહીં હાલે ઇન્સ્ટન્ટ બધું હો ભાઈ નહીં મેળ ખાઈ કે આજે અમારે બેયને અંશન છે મેચિંગ થઈ ગયું અમે બે બ્લુ બ્લુ છે જો આજે મેચિંગ તાર ભાઈએ બ્લુ પહેર્યું મેં રસ્તામાં કીધું મેં તમે બ્લુ પહેર્યું એ બ્લુ છે ત્યાં લગીને વાંધો નહીં ભલું ન થતા ચાલો મિત્રો વાગી ગઈ છે 2:05 અને લગભગ છે ને પોણા હિન્દુસ્તાને નહીં પણ અડધા હિન્દુસ્તાને જમી લીધું હોય છે અને અહીંયા અમારા સાતાસ પણ બધા બેસી ગયા છે જો તમારા બધાના પ્રિય ફૂડ બ્લોગર છે ને શું જમે છે જમી લીધું તમારી રાહ જોતા હતા મેં કીધું આવે જ છે તમે બેસી જાઓ ઓકે તમારે સરસ મજાનું ઊંધિયું ઊંધિયું જઈમાં ઊંધિયું ને બ્રેડ બ્રેડ ને ઊંધિયું બેસ્ટ ઊંધિયું કેવું બેસ્ટ વાહ કોણે બનાવ્યું હતું આજે બે જણાએ બનાવ્યું દેરાણી જેઠાણી દેરાણી જેઠાણી હોય ને એટલે પછી વાત પૂરી હોય એમાં ભૂકા નીકળે ભૂકા બાપુજી હું નામ પાડ્યું અમારા બેયનું હું નામ પાડ્યું છે? કેવી વહુ કીધી ઇન્સ્ટન્ટ સ્માર્ટ 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 વહુ સ્માર્ટ વહુ સ્માર્ટ હોવું માટે બધું સુધારી દેવાનું સસરાએ સસરાએ બાપુજી થાય આવું ઊંધિયું થાય હા એમને શ્રેય આપો હા એટલે શ્રેય આપો બાકી આપણું કોઈ નામ લેતું નથી અને આ બધી સ્માર્ટ મહત્વ. વહુનું ઓલું સ્માર્ટ સલાડ તો કયો હા સ્માર્ટ હોવ સ્માર્ટ હોવું માટે સ્માર્ટ સલાડ વાહ ઇન્સ્ટન્ટ ઈ ખાઓ ને એટલે સીધું લોહી થાય તમે બધા એક એક બાલ રોજ ખાઈ લ્યો ને એટલે કઈ ન કરવું પડે વાહ આલિયા ભટ્ટની રેસીપી હો કઈ ભટ્ટ આલિયા ભટ્ટ ભાઈ ભાઈ ભટ્ટે ભટ્ટ હો ભાઈ કાઈ નો ઘટે કાંઈ નો ઘટે બાપુજી કેવું થયું છે ઊંધિયું ઊંધિયું આટલા તો જોઈને આટલી મહેનત આપણે કરી છે મેં
આવી ગયા જો આમ વઘાર કર્યો. હવે રિયા કે તમે ચાલુ કરો તો અમારો વારો આવે આમ રાહ જો. જોવડાવો છો પર્સનલ ટ્રીટમેન્ટ હો ભાઈ તો બધી હાલો હાલો ટેસ્ટિંગ કરો એટલે ખબર પડે આપણને. હાલો હાલો ખાઈ લી હાલો પાપડ હળદનું કાઢી ને આમ જો ઢગલા પાપડ ના હો ભાઈ હા હો હા સાતા છીએ ભાઈ અમે સન્ડેની રાયતા મરચાં આપું ભાઈ. રાયતા મરચા આપી દ્યો તમારા બનાવેલા હવે સ્પેશિયલિસ્ટ થઈ ગયા છો ભાઈ રાયતા મરચાના ચાલો આજનું ભોજન 2 જાતના પાપડ છે ઊંધિયું છે બ્રેડ છે આથેલા મરચા છે અને સાથે સલાડ છે ને છાશ છે લે ભાઈને સલાડ તો ખાડું બીટું. ફાઇનલી આજની આ બધી રેસીપીના પ્રણેતા બે બેસી ગયા છે અને જમીન ઉપર જમીને જમશે વિચાર કરો તમે ખાવી છે લઈ લો. મસ્ત બન્યું છે બાકી. મસ્ત. મસ્ત બન્યું છે ને મહેનત છે ને આપણા બેયની. ત્રણેયની બોલો. બાપુજીની બોલો. બાપુજી બોલાવી દે. ત્રણની ત્રણની. ત્રણની. બાપુજી છે બાપુજી છે હજી. છે બાપુજી. બીજી વાર આપણે હેરા કાંઈ કરવું જ નથી. નહીં ના, ના, બાપુજી બીજી વખત ભૂલાઈ ગયું. કરવું સુધાર્યું છે તમે બધું. ઈ તો ભૂલાઈ ગયું. હવે જવા લઈ જાય હું એના કામ જેવું. કરે કોઠી ને જ ખાય જેઠી. હા ના, ના, સુધાર્યું બધું બાપુજી હો, ઝીણું ઝીણું બધું. ચાલો મિત્રો વાગી ગયા છે સાંજના 5 અને આ ટાઈમ છે તમારો પરાગ થતા વ્લોગ જોવાનો બાના હાથમાં ચા આવી ગઈ છે હવે એ કોઈને જવાબ નહીં આપે કાબા આપણી ચા પણ રેડી છે અને અમારા હોમ મિનિસ્ટર અમને ચાનો કહુંબો આપી દીધો છે તો હાલો ચા પીવા બીજું હું કાઠિયાવાડી અત્યારે બ્લેક પહેરીને નીકળ્યા ભાઈ બ્લેક સન્ડે મનાવવા બીજા બ્લેક અંદર વયા ગયા આવે જ છે. આવી ગઈ આવી ગઈ. અમારો પહેલો ફોટો અને જગ્યાએ વિડીયો તમે લઈ લીધો. હા ભાઈ હા બ્લેક ભાઈ બ્લેક સન્ડે મનાવવા નીકળે છે એ જગ્યાએ બ્લેક પહેર્યું જોયું. હા, તો એમ જ હોય ને, બરાબર. તારલા સ્ટાર વાળું છે એ તો ભાઈ એ બ્લેક સિલ્વર છે હું બ્લેક ગોલ્ડન. અને સિલ્વર નો કોઈ સ્ટાર કોઈ આખી દુનિયા એમાં સમાયેલી છે. હા રેનબો છે ભાઈ ઈ તો હાલો આવજો. ફાઇનલી અમારી પાર્ટી પૂરી થઈ હા 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 ચા પીને બેસી ગયા હતા માં દીકરો પપ્પા પારું બધાય અને કેવા ડાયા ડમરા રહી ગયા આખું પિક્ચર જોયું ને બા સત્યા પિક્ચર જોયું સત્યા પિક્ચર જોયું કેવું હતું સરસ મજા આવી ને ઓલા લોકો બહાર ગયા આપણે ઘરે એન્જોય કરી તો પછી તો એમ જ હોય ને ઊંધિયાની બદલે પુડલા ક્યારે નક્કી થઈ ગયા મેં તો પુડલા કરી નાખી ગરમ ગરમ વાહ જોયું ખબર જ ન પડી ક્યારે પ્રોગ્રામ છતાં ઊંધા થઈ ગયા ભાઈ હા ભાઈ ભાઈ ત્રણેય ટાઈમ ગરમ તળાઈ ટાઈમ ગરમ હો ભાઈ ટન ટના ટન 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 ટારા અરે આ ઉંમરમાં ઠંડુ ખવાય નો જ ખવાય ને આપણો કામ ઠંડુ ખાય ઠંડુ ઠંડુ મસ્ત કિસી કો પતા નહીં ચલેગા ચાલો મિત્રો થઈ ગયો છે વારા ટાણાનો ટાઈમ નામ જો મારી બા બેહી ગયા છે ગરમ જમવા ગરમ પુડલા ખાવ પુડલા સાથે છે હલવો 2 જાતની ચટણી ખજૂર પાક છે બધાને સરસ કર્યા છે અજમો કોથમરી મરચા બધું નાખ્યું અમારે ખાવાનું તો પેલા ઊંઘ્યું પછી ઓચિંતા ઓલા લોકો બહાર ગયા ને એટલે અમે પ્રોગ્રામ છે ને પાછળથી છાના મોના ફેરવી નાખ્યો કાબા જો તો બાકી થોડા થોડા બધા પુડલા ખાઈ લે એટલે મસ્ત મજા ના જોઈ લ્યો નાયલોન પુડલા હો ભાઈ રાજકોટ ફેમસ આ મરચા નહીં ખાતા બાનું મરચા વાળા ન હોય ને એટલે તમારે પપ્પા મરચા વાળા મરચા ગોલ્ડન કલર આવા પુડલા જો ઘરે મળી જાય તો બહાર લોકો સાઉથ ઇન્ડિયન ખાવાનું બંધ કરી દે એવા સરસ કલર જુઓ છે ભાઈ પેપર હો ચણાના લોટના પેપર ચણાના લોટના પેપર હાલો ભાઈ અમે લોકો છે ને કુંડાળું વળીને બેસી ગયા છીએ અને ગરમા ગરમ અમને જો પારું પીરસે છે આજે છે મસ્ત મજાના પાતળા આમ જો નાઈ લો ભાઈ હા હા એવા મસ્ત આની યાર બીજું કંઈ જોઈ નહીં પુડલા તો જેમ પાતળા હોય ને મસ્ત સરસ લાગે હવે લીધી મીઠી ચટણી આની સાથે લઈ લીધી લીલી ચટણી પપ્પા કેમ લાગે છે હું તો સાદે સાદા જ ખાવાનું મરચી હોય એટલે બસ મને કાંઈ ન ભાવે આ પપ્પાને ખાલી મરચી વાળા લીલી ચટણી ખાવાની મનાઈ છે લીલી ચટણી ખાવાની મનાઈ તો હાલો હવે છે ને અમે આ ભોજનની મજા માણી છીએ ખાધી લીલી ચાલો તમે એવા સરસ લેવા ને એટલે બાને મન થઈ કાંઈ કોઈ પણ જાતનો ખુલાસો તમારી પાસે માગ્યો મારી બાએ કીધો એટલે કર્યો બા હા મેં એને કીધું મેં તું આ ધાધર છોડતું જ ટીકુનો શેક કરીને પીવડાવી દે હા અને પેટમાં એસિડિટી ઉપડી બા આપણને એટલે ટીચર રોજ કોલાટી ખાવ છું હા એટલે રાજકોટ ખાવા કરતા રોજા શેક કરીને પીવાય ને
જો બાપુજી કેમ છાના મુના ખૂણા બેહીને પીવે છે, કોઈ કઈ કહે છે લઈ લીધો બાપુજી. ઉનાળાની વસ્તુ આપણે શિયાળામાં કરી પણ એમાં એવું છે કે આ વખતે શિયાળા જેવું લાગતું નથી હોતું. છે ને, અને આપણે તો શિયાળામાં આઈસ્ક્રીમ ખાય જ છીએ. હા ખાઈએ છીએ. અને આપણે તો શિયાળો ઉનાળો ચોમાસું ગમે ઈ હોય, બાકી એટલે કરવાનું કાબા. બા તો ક્યારના મને કહેતા હતા કે મારે પછી દવા જેથી લેવી. મેં ખાધું હોય ને આઈસ્ક્રીમ હા. તેથી એક ઊંઘે સવાર થાય. હા આજે થાય ને હા એક ઊંઘે સવાર. સવારે હાથ આઠે નીંદર ઉડી. મિત્રો તમારી સાથે વાતો કરતા કરતા સવારથી સાંજ ક્યાં પડી જાય છે ને ઈ ખબર નથી પડતી. અમને તો ખૂબ મજા આવે છે, તમારી તમને ખબર. આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીત તમને ખૂબ ગમી હશે. ગમી હોય તો તમે વધુ વધુ લોકો સુધી શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા સરળતાથી બધાને ભેગા તો કરી શકાય છે, પણ એક નથી કરી શકાતા. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.